वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतो वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागेन व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्ति। तत्व जिज्ञासु सज्जनो, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના પુરુષોત્તમ યોગ નામક પંચદશ અધ્યાયના પ્રથમ 7 શ્લોકોનો આપણે વિચાર કરી ચૂક્યા છીએ. ભગવાન શંકરાચાર્યજી દ્વારા કૃત ભાષ્ય દ્વારા સાતમા શ્લોકનું સ્વરૂપ છે મમૈવાંશો જીવલોકે जीवभूतः सनातनः मनः षष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति. आ श्लोकना पूर्वार्धમાં ભગવાન શ્રી કૃષ્ણ એક એવી શંકાનો ઉત્તર આપે છે જેનો મૂળ 6થા શ્લોકમાં રહેલો છે. 6થા શ્લોકમાં એમ કહ્યું હતું કે યદ્ગત્વા ન નિવર્તન્તે, એવું કહ્યું હતું. 6થા શ્લોકમાં કહ્યું કે યદ્ગત્વા ન નિવર્તન્તે, એટલે કે જે પદને પ્રાપ્ત કર્યા પછી
જીવને પાછું જન્મ અને મૃત્યુના ચક્કરમાં આવવું પડતું નથી. ભગવાન ભાષ્યકાર જે 6થા શ્લોકમાં કહેવાય ગયો એનો અહીંયા અનુવાદ કર્યો. 7મા શ્લોકની સાથે 6થા શ્લોકના તથ્યનો સંબંધ જોડવા માટે 6થા શ્લોકની વાતનો ઉલ્લેખ કર્યો કે 6થા શ્લોકમાં કહ્યું હતું કે યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ, આવું કહ્યું હતું. તો એ ભગવાનના કથન ઉપર એક આક્ષેપ ઊભો થાય છે. આક્ષેપ એટલે કે પ્રશ્ન ઊભો થાય છે, અથવા તો શંકા કહી શકાય. શંકા ઊભી થઈ. શું છે શંકા? તો ભાષ્યકાર લખે છે કે નનુ સર્વાહી ગતિ આગત્યંતા સંયોગા વિપ્રયોગાંતા ઇતિ પ્રસિદ્ધમ કથમ ઉચ્યતે તદ્ધામ ગતાનામ નાસ્તિ નિવૃત્તિ ઇતિ. લોકમાં પ્રસિદ્ધિ એવી છે કે જે ગતિ હોય છે ને એ આ ગતિ પર્યંતની હોય છે. દાખલા તરીકે લોકમાં કોઈ ગયો છે, તો ગયો છે એ તો આવવાનો છે. ગતિની જે સમાપ્તિ જે છે એ આ ગતિથી થાય છે. જ્યાં સુધી એ પાછો ના આવે ત્યાં સુધી એનું ગમન ચાલુ વર્તમાન ક્રિયા કહેવાય કે એ ગમન ચાલુ ક્રિયા છે. અને ગમન ક્રિયાની સમાપ્તિ આ ગતિથી થાય છે. અને એમાં મહાભારતના શાંતિ પર્વતનો ભગવાન ભાષ્યકાર આ વાતની પ્રસિદ્ધિમાં ઉલ્લેખ કરે છે. સંયોગા વિપ્રયોગાંતા, અર્થાત કે જે સંયોગ હોય છે ને એ વિપ્રયોગ સુધીનો હોય. સંયોગનો જે અંત છે, સંયોગની જે સમાપ્તિ છે એ વિપ્રયોગથી થતી હોય છે. સંયોગનો વિપ્રયોગ જ્યારે થાય ત્યારે સંયોગ સમાપ્ત થયો કેવો. ભગવાન ભાષ્યકારના કયા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ જે વાત આ ગીતામાં કહી રહ્યા છે એ વાત વ્યાવહારિક ધરાતળ ઉપર પણ ખરી ઉતરવી જોઈએ. વ્યવહારમાં ઘટતી હોવી જોઈએ. નહીં તો જે વાત વ્યવહારિક ન હોય, વ્યવહારમાં ઘટતી ન હોય, તો એને પરીક્ષક વિદ્વાન એ વાતને સ્વીકારતા નથી. વ્યવહાર એવું કહે છે કે જે સંયોગ છે એનો વિપ્રયોગ નક્કી છે. તો પછી ભગવાન અહીંયા એવું કેમ કહે છે કે યદ્ગત્વા ન નિવર્તન્તે, જ્યાં ગયા પછી પાછો આવવું નથી પડતું. ગતિની સમાપ્તિ આ ગતિથી હોય છે. ભગવાન શ્રી કૃષ્ણે આ વાતનું, ભગવાન શ્રી કૃષ્ણનું 7મા શ્લોકના જે પૂર્વાર્ધનું કથન છે એ આ વાતનો ઉત્તર છે. ભગવાન ભાષ્યકાર આ 8મા શ્લોકનો જે પૂર્વાર્ધનું જે કથન છે એ આ વાતનો ઉત્તરના રૂપમાં પ્રસ્તુત કરે છે. ભગવાને 7મા શ્લોકના પૂર્વાર્ધમાં કહ્યું કે મમૈવાંશો
જીવલોકે જીવભૂતઃ સનાતનઃ. આ પ્રશ્નનો ઉત્તર ભગવાનના આ કથનમાં છુપાયેલો છે કે કેમ એ પદને પ્રાપ્ત કર્યા પછી પાછું કેમ નથી આવવું પડતું, એનો ઉત્તર છે. ભગવાનનું કથન છે કે આ જે જીવલોક જે છે એ જીવલોકમાં મમૈવ અંશઃ જીવભૂતઃ સનાતનઃ. યદ્યપિ શ્લોકનો પૂર્વાર્ધનું સ્વરૂપ કેવો છે? મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ. ભગવાન કહે છે કે આ જીવલોકમાં મમૈવ અંશ જીવભૂતઃ, જીવનો લોક જીવલોક કહેવામાં આવે. ભાષ્યકાર લખે છે જીવાનામ લોકે સંસારે. જીવલોકનો અર્થ થયો સંસાર. જીવોનો જે લોક, લોક એટલે શરીર. જો જીવના અસ્તિત્વને શરીર દ્વારા સિદ્ધ કરી શકાય છે. વ્યક્તિ શરીરધારી હોય તો એમાં જીવનું અસ્તિત્વ વિદ્યમાન છે એ વાત સાબિત થાય. અશરીર વ્યક્તિને કોઈ જીવરૂપથી સંબોધિત કરી શકે? કોઈ અશરીર જે છે, તો અશરીરી જે છે એ કોઈની દ્રષ્ટિનો વિષય થઈ શકે છે? નથી થઈ શકે. શરીરની સત્તા છે એ જીવની સત્તાને બતાવે છે. શરીરની જે નિર્જીવતા છે એ જીવના અભાવને બતાવે. કોઈ વ્યક્તિ ખાતો પીતો હાલતો ચાલતો હોય તો આપણે એને શું કહીએ? જીવતો વ્યક્તિ છે. જીવતો વ્યક્તિ એટલે એની અંદર જીવ ચૈતન્ય વિદ્યમાન છે. જીવ ચૈતન્ય જ્યારે શરીર છોડીને નીકળી જાય છે ત્યાર પછી એ શરીરને મૃત નિશ્ચિત કરવામાં આવે છે. આ શરીર છે એ હવે મૃત છે, જળ છે, ત્યાજ્ય છે, અગ્નિદાહ્ય છે. પછી કોઈ ઘરમાં એને રાખતું, એટલે જીવની સત્તા આ શરીર સાબિત કરે છે. એટલે આ દેહને જીવલોક કહેવામાં આવે છે. જીવોના લોકને જીવલોક કહેવામાં આવે છે. ટૂંકમાં આ અર્થને કહેવો હોય તો જીવલોકે એ સપ્તમ્યંત જે પદ છે એનો અર્થ થાય છે સંસારમાં. ભગવાન કહે છે કે આ સંસારમાં જેની જીવરૂપથી પ્રસિદ્ધિ છે, લોકો જેને જીવ 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 એવું કહે છે, હું જીવું છું, પેલો મૃત્યુ પામ્યો, એનું જીવન હજી છે, તો આ જે જીવ શબ્દ છે, પ્રાણન અર્થમાં જીવ ધાતુથી જીવ શબ્દ બને છે. તો આ જે જીવ છે ભગવાન કહે છે એ મમેવ અંશઃ. જીવના વિષયમાં એક બીજી વાત નક્કી કરો કે જીવિત વ્યક્તિને જેના પિંડની અંદર જીવ વિદ્યમાન છે તે વ્યક્તિને આપણે શું કહીએ છીએ? આ જીવતો છે. જે પિંડમાંથી જીવ ચૈતન્ય નિઃસૃત થઈ ગયું એ વ્યક્તિને આપણે શું કહીએ છીએ? મૃત્યુ પામી ચૂકેલો. એટલે જે જીવિત વ્યક્તિ છે એની અંદર એ ચૈતન્ય અંશ છે, જીવ ચૈતન્ય વિદ્યમાન છે. એટલે શરીર યદ્યપિ
જડ હોવા છતાં એ ચેતનવંતું પ્રતીત થાય છે, અને મૃત્યુ પામેલું શરીર એ પૂર્વના જેવું જડ જ છે, છતાં એ મૃત્યુ પામેલું કહેવાય છે. તો બાદ બાકી છે નહીં થઈ ચૈતન્યની. જડ તો વિદ્યમાન જ છે, પણ જેના રહેવાથી શરીર ચેતનવંતું પ્રતીત થતું હતું એ ચૈતન્ય છે, એને જીવ કહેવામાં આવે છે. ને એ જળ નથી, પણ એ શું છે? એ ચેતન છે. પરમાત્મા કેવા છે? ચેતન છે. જીવ પણ કેવો છે? ચેતન છે. એટલે આ ચેતન છે એમાં તો ક્યાંય કોઈ વિવાદ નથી. જીવ છે એ ચૈતન્ય છે એ વિષયમાં ક્યાંય કોઈ સંસારના સનાતન ધર્મથી ઇતર કોઈ દાર્શનિકો હોય એમાં ક્યાંય કોઈ એવો ભેદ છે કે ના જીવ તો જડ છે, એવું ખરું નહીં. સમગ્ર સંસારના જે તે ધર્માવલંબીઓ પોતાને ચૈતન્ય માને છે, એમાં તો ક્યાંય કોઈ સંદેહ છે જ નહીં. એટલે એ ચૈતન્ય જે છે, ભગવાન કહે છે મમેવ અંશ, એ મારો અંશ છે. કારણ કે ચૈતન્ય એ મારું સ્વરૂપ છે. ચૈતન્ય કોનું સ્વરૂપ છે? પરમાત્માનું સ્વરૂપ છે. મમેવ એટલે પરમાત્મન, મારો પરમાત્માનો જે અંશ છે, અંશ એટલે ભાગ, અવયવ, એક દેશ, એ જે કહો તે એ મારો જ અંશ એટલે ભાગ છે. ભગવાન ભાષ્યકાર અંશના કેટલા અર્થ કરે? જો ભાગ, અવયવ, એક દેશ એ અનઅર્થાંતરમ, કે આમાં કોઈ અર્થભેદ કરવો જોઈએ નહીં. ભાગ કહો, અવયવ કહો, અથવા એક દેશ કહો. તો ભગવાનના કહેવાનો અભિપ્રાય ટોટલ એવો થયો કે આ જે જીવ છે એ મારો અંશ છે, એટલે કે પરમાત્માનો અંશ છે. ક્યાં? તો કે જીવલોક, એટલે કે આ સંસારમાં. તો પછી જો પરમાત્માનો અંશ હોય તો પરમાત્માના રૂપથી કેમ પ્રસિદ્ધ નથી? એ પ્રશ્ન ઊભો થાય. જીવના રૂપમાં કેમ પ્રસિદ્ધ છે? પરમાત્માનો અંશ હોય તો કેવા રૂપથી પ્રસિદ્ધ હોવો જોઈએ? પરમાત્મા. ભગવાન આગળ લખે જીવભૂત, ભોક્તા કર્તા એટલે પ્રસિદ્ધ. ભોક્તા અને કર્તા રૂપથી પ્રસિદ્ધ છે. એટલે જ્યાં સુધી કર્તૃત્વ અને ભોક્તૃત્વ છે ને ત્યાં સુધી જીવના પારમાર્થિક સ્વરૂપનો અનુભવ થતો નથી. પરમાત્માનો અંશ છે તો પરમાત્માના રૂપે એ ઓળખાવો જોઈએ, પણ એ ક્યારે ઓળખાય છે? કર્તૃત્વ ભોક્તૃત્વ મૂલક, આ અવિદ્યામૂલક જે સંસાર છે એનાથી, યા દેહ છે એનાથી હું ભિન્ન છું એવા પ્રકારનો અનુભવ થાય ત્યારે જ હું બ્રહ્મ સ્વરૂપ છું એવો અનુભવ થાય ત્યારે જ ખ્યાલ આવે છે. અવિદ્યાવસ્થામાં તો એ જીવના રૂપમાં જ અનુભવાય છે. અને એટલે એક જીવનું એક વિશેષણ આગળ વાપર્યું ભગવાને, સનાતન, કે આ જે જીવ છે એ કેવો છે? સનાતન. જીવભૂત અને કર્તા, જો ભોક્તા કર્તા એટલે પ્રસિદ્ધ, ભોક્તા રૂપથી અને કર્તા રૂપથી સ્વરૂપથી જે સનાતન એવો મારો અંશ આ સંસારની અંદર પ્રસિદ્ધ છે. એટલે ભગવાનના કથનનો અર્થ એવો થયો કે આ સંસારમાં, એટલે કે આ જે દેહધારી જીવો છે એ દેહધારી જીવોની અંદર જે જીવ ચૈતન્ય વિદ્યમાન છે એ મારો જ અંશ છે. અને અવિદ્યાના કારણે એ વસ્તુસત સ્વરૂપથી પરમાત્મા દશામાં એ કરતા નથી, ભોગતા નથી, છતાં પણ અવિદ્યાના કારણે
કર્તા અને ભોગતા રૂપથી પ્રસિદ્ધ છે લોકમાં. કર્તૃત્વ ભોક્તૃત્વ જે જીવની અંદર વિદ્યમાન છે એ સંસારનો ધર્મ છે. ચૈતન્ય જે છે એ પરમાત્માનો ધર્મ છે. આ વાત એવી છે કે જેમ લાડુ બનાવ્યો હોય તો ખાવામાં આવે તો કે લાડુ બહુ મીઠા છે. મીઠાશનો યશ છે કોને આપીએ છીએ? લાડુને આપીએ છીએ. પણ વસ્તુસત જો એનું ઓપરેશન કરવામાં આવે તો મીઠાશ છે એ કોનો ધર્મ છે? એ મિશ્રી શક્કર મોરસ જે નાખ્યું હોય એનો ગોળ હોય એનો ધર્મ. અને બીજો જે ઘન પદાર્થ છે એ લોટ છે, ઘી છે, પાણી છે. તો લાડવાની અંદર જે મીઠાશ છે એ ચીનીનો મિશ્રીનો ધર્મ છે. અને બીજો જે એ લોટનો અને પાણી અથવા ઘી છે. તો આ જીવ જે છે એની અંદર જે ચૈતન્ય છે એ ચૈતન્ય એ પરમાત્માનું માત્ર ચૈતન્ય છે. એ પરમાત્માનો ધર્મ છે, પરમાત્માનું સ્વરૂપ છે. જીવની અંદર જે કર્તૃત્વ અને ભોક્તૃત્વ જે અનુભવાય છે એ સંસારનો ધર્મ છે. અને આ જે જીવનો પરસ્પરનો આ જે સંબંધ છે, લાડવામાં તો શું છે કે ચીની છે, લોટ છે, ઘી છે, પાણી છે, એ બધું એકમેક થઈ જાય છે. એને તમે કેવલ જ્ઞાન માત્રથી જુદું ન પાડી શકો, કારણ કે એ વાસ્તવિક રૂપથી ભેગું થઈ ગયું છે. એટલે તમારે જુદું પાડવું હોય તો એના માટે કોઈ મશીનરી આવતી નથી. પણ આ જે પરમાત્મા, આ જે જીવ અને જે બ્રહ્મ છે એ બેવનો જે ભેદ છે એ વાસ્તવિક નથી. કર્તૃત્વ જે ધર્મ છે એ ચૈતન્યની અંદર અનુભવાય છે. ચૈતન્યનો જે ધર્મ છે એ કર્તૃત્વ ભોક્તૃત્વમાં અનુભવાય છે. એ બે ભેગા થઈ ગયેલા છે. અને ભેગું થવું એ માત્ર ને માત્ર અધ્યાસમૂલક છે. અને ભેગું થવું કેવું છે કે જેમ રજ્જુનું અને સાપનું ભેગું થવું છે. રજ્જુ એટલે દોરી સાપના રૂપમાં પ્રતીત થાય છે, ત્યારે રજ્જુ સંપૂર્ણપણે સાપના રૂપમાં જ પ્રતીત થાય છે. એ વખતે કોઈને એવો બોધ નથી હોતો કે ભાઈ અહીંયા દોરી પડી છે અને દોરીની અંદર આ સાપ દેખાય છે. દોરી અને સાપ પરસ્પર જુદા જુદા છે, કેવલ વક્રતાના કારણે જે એવું એક દેખાય છે, એવું રિસર્ચ એ વખતે થતું નથી. એ વખતે તો દોરી જ દેખાય છે. એવી જ રીતે અવિદ્યા અવસ્થામાં તો જીવ જ અનુભવાય છે, પરમાત્માનો અનુભવ નથી. જીવ રૂપમાં જ બધા જીવો જીવને અનુભવે છે. પણ જ્યારે દ્રષ્ટાંતમાં પ્રકાશ કરવામાં આવે, બેટરી કરવામાં આવે, ત્યારે ખબર પડે છે કે આ તો દોરી જ છે. અહીંયા સર્પ નામની કોઈ વસ્તુ વિદ્યમાન જ નથી. દોરી છે એ અધ્યાસના કારણે સર્પના રૂપમાં પ્રતીત થતી હતી. એટલે દોરીનું જ્ઞાન થવા માત્રથી સર્પરૂપ ભ્રાંતિની નિવૃત્તિ થઈ જાય છે. એમાં અહીંયા જે છે અવિદ્યાવસ્થામાં જે વસ્તુસદ બ્રહ્મરૂપ હોવા છતાં પણ એ પ્રત્યેકને એ ચૈતન્ય જીવરૂપથી અનુભવાય છે.
અને ક્યાં સુધી અનુભવાશે સજ્જનો? કે જ્યાં સુધી જ્ઞાનનો પ્રકાશ નહીં થાય ત્યાં સુધી. જ્ઞાનનો પ્રકાશ થતાં જ ખબર પડી જાય છે કે અહીંયા જીવ નામનો કે અવિદ્યાનો કોઈ અસ્તિત્વ જ નથી. બ્રહ્મ સ્વરૂપનો બોધ થતાં અવિદ્યામૂલક સંપૂર્ણ સંસાર જે છે મિથ્યા સાબિત થઈ જાય છે. પછી જીવ ભાવ રહેતો નથી. આ વાતને સમજાવવા માટે ભગવાન શંકરાચાર્યજી આ શ્લોકના ભાષ્યમાં દ્રષ્ટાંત બતાવે છે. યથા જલ સૂર્યકઃ સૂર્યાંશો જલ નિમિત્તાપાયે સૂર્યમેવ ગત્વા ન નિવર્તતે તથા અયમપી અંશઃ તેનેવ આત્મના સંગચ્છતિ એવમેવ. આ દ્રષ્ટાંત છે. બે દ્રષ્ટાંત બતાવ્યા કે જેવી રીતે જલ સૂર્યકઃ સૂર્યાંશ. જળ સૂર્યકઃ એટલે જળની અંદર પ્રતીત થતું પ્રતિબિંબ. એને સૂર્યનો અંશ કહી શકાય કે ન કહી શકાય? બોલો, એ શું છે? સૂર્યનો અંશ છે. પાત્રની અંદર દેખાતું જે પ્રતિબિંબ છે, જે જલ સૂર્યકઃ છે, એ સૂર્યનો જ અંશ છે. અને 1000 કુંડા હોય તો આપણે એને 1000 રૂપમાં ગણી શકીએ છીએ. 1000 કુંડાની અંદર પ્રતિબિંબ જે છે એ એક હરખું જ દેખાય છે. કોઈમાં ન્યૂનાધિક્ય દેખાય. પણ એ જળ સૂર્યકઃ જે પ્રતિબિંબ, જે સૂર્યનો અંશ જે કહીએ છીએ, ક્યાં સુધી છે? જલ નિમિત્ત છે. જળ જ્યાં સુધી કુંડાની અંદર વિદ્યમાન છે ત્યાં સુધી જ છે. જલ નિમિત્તાપાય, ભાષ્યમાં જો, જલ નિમિત્તાપાય, જળ રૂપી નિમિત્ત હટી જાય તો એ પ્રતિબિંબની શું દશા થાય છે? સૂર્યમેવ ગત્વા. એ પ્રતિબિંબ ક્યાં ચાલ્યું ગયું? સૂર્ય. જવાનું ક્યાંય આવતું નથી. એ તો વ્યવહારમાં એક વાણીથી પ્રયોગ થયો. સૂર્યમેવ ગત્વા, એ સૂર્યની અંદર વળી ગયો અને ન નિવર્તન. પછી એના એ જ પ્રતિબિંબને પાછું લાવવું હોય તો લવાશે નહીં. તથા એવી જ રીતે આ દ્રષ્ટાંત છે. એવી જ રીતે અયમપી અંશ, અયમપી અને આ જીવરૂપી જે અંશ છે, અયમનો અર્થ છે જીવ, તેનેવ આત્મના સંગચ્છતિ એવમે. તથા અયમપી અંશ, એટલે જીવરૂપી અંશ છે એ તેનેવ આત્મના સંગચ્છતિ. આજે જીવ જે છે એને પણ એમ જ સમજો કે જે જીવ ભાવ જે છે એ જેમ પેલું સૂર્યક જલ નિમિત્ત છે, જલ નિમિત્તક છે, એમ આ જીવ ભાવ જે છે એ પણ અવિદ્યા નિમિત્તક છે. એટલે અવિદ્યા હટી જાય તો પછી જીવ ભાવ રહેતો જ નથી. અને એ જીવ શેમાં ભળી ગયો? પરમાત્મામાં ભળી ગયો. જેમ પેલું સૂર્યનું જે પ્રતિબિંબ હતું એ શેમાં ભળી ગયો? જલ નિમિત્ત હટી ગયું તો સૂર્ય. એમ અહીંયા જે છે આ જે અવિદ્યા હટી ગઈ તો જે જીવ ચૈતન્ય હતું એ પરમાત્મામાં ભળી ગયું. અવિદ્યા નિમિત્ત હતું. બીજું દ્રષ્ટાંત, યથાવા ઘટાદિ ઉપાધિ પરિચ્છિન્ન ઘટાદિ આકાશ આકાશાંશ સન ઘટાદિ નિમિત્તાપાયે આકાશમ પ્રાપ્ય ન નિવર્તતે ઇતિ એવમ ઇતિ. જેમ ઘટાદિ ઉપાધિથી પરિચ્છિન્ન ઘટની અંદર રહેલું જે આકાશ, એને ઘટાકાશ કહેવામાં આવે છે. ઘટાકાશને ઘટ એવા શબ્દથી કેમ, ઘટાકાશ એવા શબ્દથી કેમ કહેવામાં આવે છે?
ઘટાકાશનો અર્થ છે ઘટ સમૃદ્ધ આકાશ. ઘટ સમૃદ્ધ આકાશને ઘટાકાશ કહેવામાં આવે છે. એ આકાશના માટે ઘટાકાશ એવી સંજ્ઞા ઘટના કારણે છે, ઘટ નિમિત્તના કારણે છે. ઘટ જો નિમિત્ત ન હોય તો એ ઘટસ્થ આકાશને કોઈ ઘટાકાશ કહી શકે નહીં. તો એ જે આકાશનો અંશ છે, ઘટની અંદર રહેલા આકાશનો અંશ છે, એ શેના નિમિત્તના કારણે છે? ઘટ નિમિત્તના કારણે છે. ઘટાદિ નિમિત્ત અપાય, ઘટાદિ નિમિત્તનું અપાય કરી દેવામાં આવે ને દૂર કરી દેવામાં આવે તો એ જે ઘડાની અંદર રહેલું આકાશ છે એ મહાકાશને પ્રાપ્ત થઈ જાય છે. આકાશમ પ્રાપ્ય ન નિવર્તન્તે. આ એ મહાકાશને પ્રાપ્ત થઈ ગયા પછી એ જેને માટે ઘટાકાશ એવો વ્યવહાર કરી રહ્યા હતા એ પછી પાછું આવશે નહીં આવે. એટલે ભાષ્યકાર લખે છે એવમ અતઃ ઉપપન્નમ ઉક્તમ. એટલે ભગવાન શ્રી કૃષ્ણની આ જે વાત છે એ બિલકુલ વ્યાવહારિક છે. ઉપપન્નમ એટલે ઘટી ગઈ છે, એમાં ક્યાંય કોઈ સંદેહને સ્થાન નથી. ઉપપન્નમ ઉક્તમ યદ્ગત્વા ન નિવર્તન્તે ઇતિ. ભગવાને જે યદ્ગત્વા નિવર્તન્તે જે કહ્યું જીવના માટે, એમાં ક્યાંય કોઈ સંદેહનું સ્થાન નથી. ભગવાને બિલકુલ યોગ્ય કહ્યું છે. એટલે કે યદ્ગત્વા ન નિવર્તન્તે. હવે પેલી વાત છે એ વ્યવહાર દશામાં છે, પણ આ દ્રષ્ટાંત જે પૂર્વ પક્ષીએ જે શંકા કરી હતી એ સંયોગાંતા વિપ્રયોગાંતર, એ વાત આ અર્થમાં ઘટતી નથી. એના માટે વ્યવહારિક દ્રષ્ટાંત પણ છે. વ્યવહારિક બે દ્રષ્ટાંત બતાવ્યા. આક્ષેપ કરવા વાળો આ દ્રષ્ટાંત સ્વીકારશે કે નહીં સ્વીકારે? પ્રતિબિંબનું દ્રષ્ટાંત સ્વીકારશે કે નહીં? ઘટનું પણ દ્રષ્ટાંત વ્યવહારિક છે કે અવ્યવહારિક છે? બિલકુલ વ્યવહારિક છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ જે કહી લેવા તે બિલકુલ વ્યવહારિક છે, વ્યવહારથી વિરુદ્ધ નથી. પૂર્વ પક્ષીએ એટલે કે આક્ષેપ કરતા જે દ્રષ્ટાંતના માધ્યમથી આક્ષેપ કર્યો હતો એ જ આક્ષેપની નિવૃત્તિ વ્યવહારિક દ્રષ્ટાંતથી એ નિવૃત્ત થઈ ગઈ. તો પાછો એક પ્રશ્ન બીજો ઊભો થયો કે આકાશ જે છે એ જ્યારે ઘટથી આવૃત થઈ જાય ત્યારે જ એ ઘડાની અંદર રહેલા આકાશના માટે જ ઘટાકાશ શબ્દનો પ્રયોગ થાય છે. સૂર્ય જે છે એ જલથી યુક્ત પાત્રની અંદર જ જલ સૂર્યના રૂપમાં પ્રતીત થાય છે, અન્યથા તો એમાં પાત્ર અને સૂર્ય એ બેઉ નજરે દેખાય છે. જલપાત્ર નજરે દેખાય છે અને સૂર્ય પણ નજરે દેખાય છે. એટલે એ બેઉની અંદર તો અંશાંશી ભાવ સંભવ છે. અંશાંશી ભાવ સંભવ કે સૂર્ય અંશી છે અને પ્રતિબિંબ અંશ છે એ વાત એમાં તો ઘટે છે. પણ અહીંયા જે કહ્યું કે જીવ પરમાત્માનો અંશ છે, તો પરમાત્મા જે છે એ તો નિરવયવ છે. નિરવયવ પરમાત્માનો જીવ અંશ કેવી રીતે હોઈ શકે એ પ્રશ્ન ઉભો કરે. જો નનો નિરવયવસ્ય પરમાત્મનઃ કુતઃ અવયવ એકદેશ અંશઃ. સૂર્ય સ્થાનીય પરમાત્મા નિરવયવ છે. દ્રષ્ટાંતમાં તો સૂર્ય સાવયવ છે. અહીંયા દાષ્ટાંતમાં પરમાત્મા નિરવયવ છે.
તો નિરવયવ પરમાત્માનો આ જીવ જે છે એ અવયવ એક અંશ કેવી રીતે બની શકે? નિરવયવ પરમાત્માના કુતઃ અવયવ, એના અવયવ એટલે ભાગ કેવી રીતે હોઈ શકે? ભગવાને કહ્યું ને આ જીવ મારો ભાગ છે. અંશનો અર્થ શું કર્યો હતો? ભાગ, અવયવ, એક દેશ. અહીંયા પ્રશ્ન ઉભો થાય કે પરમાત્મા જ્યારે નિરવયવ છે તો નિરવયવના તો કોઈ અવયવ હોઈ શકે નહીં. તો એ વાત ભગવાનની કેવી રીતે કરશે? તો એવું કહેવામાં આવે કે તો પછી અમે પરમાત્માને સાવયવ માની લઈએ. તો એવું કે ચાલો મધ્યસ્થી આવીને એમ કે ચાલો પરમાત્માને નિરવયવ માનવામાં આ દોષ આવે, અંશાંશી ભાવ બનતા નથી. પરમાત્માને નિરવયવ માનીએ તો જીવ અને ઈશ્વરની વચ્ચે અંશાંશી ભાવ બનતો નથી. તો કોઈ એમ કહે કે ભાઈ જો અંશાંશી ભાવ ભાગ તો છે જ, એનો તો કોઈ ઇનકાર કરી શકે નહીં. બધાને જીવનો પણ અનુભવ થાય છે, એનો કોઈ ઇનકાર કરી શકે નહીં. એટલે એમાં કંઈ બાંધછોડ નહીં થાય. પરમાત્માના સ્વરૂપમાં બાંધછોડ કરી શકાય કે પરમાત્માને સાવયવ માની લો ને તો આ વાત બંધ બેસી જાય. જીવ સાવયવ છે, અંશ છે, એમાં તો કોઈને સંદેહ નથી. તો એવું કે જો પરમાત્માને સાવયવ માનવામાં આવે તો દોષ મોટો શું આવે? સાવયવત્વે ચ વિનાશ પ્રસંગ. તો પરમાત્માને વિનાશી માનવાની આપત્તિ આવે. પરમાત્માને જો સાવયવ કહો તો કેમ? લોક વ્યવહારમાં એવું જોવા મળે છે કે જે પદાર્થ સાવયવ હોય છે એનો વિનાશ થતો જોવા મળે છે લોકમાં. તો પરમાત્મા જે છે એ પણ વિનાશી ઠરવા લાગે. પરમાત્માને વિનાશી માનવાની આપત્તિ આવે. કેમ? અવયવ વિભાગ. પરમાત્માના અનેકો વિભાગ થઈ જાય તો પરમાત્મા છિન્ન ભિન્ન થઈ જાય. પરમાત્માનું વિનાશીપણું, અવિનાશીપણું જતું રહે. એટલે આક્ષેપ કરતા એવું કહે છે કે તમે સાવયવ જીવ અને નિરવયવ પરમાત્માની વચ્ચે પરસ્પર અંશાંશી ભાવને કહી નહીં શકો. સમજાણું? તો સિદ્ધાંતિ ભગવાન ભાષ્યકાર જો આવા આક્ષેપનો ઉત્તર દેવા માટે ભગવાન શ્રી કૃષ્ણ તો વિદ્યમાન છે નહીં. ભગવાન શ્રી કૃષ્ણે તો અર્જુનને તત્કાળ 5,500 વર્ષ પૂર્વે અર્જુનને જે ઉપદેશ આપી દીધો અને એ ઉપદેશ વ્યાસજી મહારાજે મહાભારતની અંદર એને ગ્રથિત કરી દીધો. વર્તમાન કાળમાં કોઈ ભગવાનના વચનો પર આવા આક્ષેપ ઊભા કરે, કોઈ એવો બુદ્ધિમાન વ્યક્તિ આવીને આવા આક્ષેપ ઊભા કરી શકે વ્યવહારને સામે રાખી, તો ભગવાન શંકરાચાર્ય જે ભાષ્યકાર છે એ જવાબદાર છે. ભગવાનના વચનોનો ઉત્તર દેવો એ ભાષ્યકારની જવાબદારી બની ગઈ છે. એટલે ભગવાન ભાષ્યકાર જે છે એ ભગવાનના વચનોની અંદર જે આક્ષેપો થઈ શકે કોઈ દ્વારા, એ આક્ષેપો પોતે ઊભા કરી અને એનો ઉત્તર પ્રદાન કરી દે છે. એટલે કોઈ આક્ષેપને માટે જગ્યા રહે જ નહીં. અને જ્યારે એ આક્ષેપો જે છે નિવૃત્ત થઈ જાય તો ભગવાનની વાત જે છે એ બિલકુલ સંપૂર્ણ ગીતાનો ઉપદેશ છે એ નિર્દોષ સાબિત થાય અને વ્યવહારને અનુકૂળ સાબિત થાય. કોઈ અવ્યાવહારિક વાત ભગવાનની સાબિત થાય નહીં. જો ભગવાન શંકરાચાર્યએ ભાષ્ય કરી અને આ વાતને સાબિત ન કરી હોય તો વર્તમાન કાળમાં ઘણા એવા જે છે જે મતિભ્રષ્ટ લોકો છે
એ ભગવાનના કથનની અંદર ભેદ દોષ ઊભા કરી શકે. યદ્યપી પરવર્તીઓ એ ઘણા કર્યા છે, પણ એ દોષ ત્યાં સુધી જ ઊભા રહે છે જ્યાં સુધી ભગવાન શંકરાચાર્યના ભાષ્યનું અધ્યયન કરવામાં ન આવે ત્યાં સુધી. એટલે એના દોષોનો કોઈ અર્થ રહેતો નથી, ઉદ્ભાવિત દોષોનો કોઈ અર્થ રહેતો. તો ભગવાન ભાષ્યકાર શું કહે છે? જો આ વાતનો ઉત્તર દે છે કે અવિદ્યાકૃત ઉપાધિ પરિચ્છિન્ન એક દેશ અંશ કલ્પિત યતઃ. તેઓ અહીંયા વાસ્તવિક પરમાત્માનો અંશ નથી જીવ, કે પરમાત્માને એક ભાગને કાપીને કાઢી લીધો અને એ એક અંશ થયો, એવી વાત અહીંયા અંશાંશી ભાવની નથી. તો એમ થાય ખરો સાવ્ય પરમાત્માને એક અંશે કાપી લીધો તો પરમાત્મા ખંડિત થઈ ગયા, એવી અહીંયા વાત. પરમાત્મા જે છે એનો જે એક દેશ જીવ એટલા પૂરતો છે કે અવિદ્યાકૃત ઉપાધિથી પરિચ્છિન્ન એક દેશ અંશ એવ કલ્પિત છે. કેવો છે? કલ્પિત, વાસ્તવિક નહીં. આ જે જીવ છે એની અંદર જીવપણું છે એ અવિદ્યા દ્વારા કૃત જે ઉપાધિ, એ ઉપાધિથી ઘેરાયેલા અંશને જ જીવ કહેવામાં આવે છે. તો એ જેમ પેલો ઘટની અંદર રહેલું આકાશ છે એને ઘટાકાશ, એ વાસ્તવિક કઈ આકાશમાંથી એને તોડી મરોડીને જુદું પાડ્યું એ રીતે એ ઘટાકાશ નથી. ઘટાકાશ છે આકાશનો અંશ છે. એ કેવું ખોટું છે? વ્યવહાર દશામાં કોઈ એમ કહી શકે કે ના બોલાય? બિલકુલ બોલાય. તો દ્રષ્ટાંતમાં પણ આકાશ કેવું છે? નિરવય છે. છતાં આકાશ નિરવય હોવા છતાં પણ ઘટની અંદર રહેલા આકાશની માટે લોકમાં ઘટાકાશ શબ્દના પ્રયોગને વ્યર્થ માનવામાં આવે છે, ખોટો કહેવામાં આવે છે ને? નહીં. નિરવય આકાશ હોવા છતાં ઘટાકાશ શબ્દનો પ્રયોગને બિલકુલ વ્યવહારિક અને માન્ય ગણવામાં આવે છે, કારણ કે એ કલ્પિત છે. વસ્તુ તો આકાશના કંઈ ટુકડા થતા નથી, પણ ઘટથી સંવૃત આકાશને ઘટાકાશ કહેવામાં આવે છે. એવી રીતે વાસ્તવિક રૂપથી પરમાત્માના અહીંયા ક્યાંય ટુકડા થતા નથી, પણ જેટલા ચૈતન્યને અવિદ્યા ઉપાધિથી ઘેરાયેલું કહેવામાં આવે છે એને જ જીવ કહેવામાં આવે છે. તો એ ઉપાધિ રહે છે ત્યાં સુધી જ જીવ ભાવ છે, અંશ છે, એક દેશ છે, એ કલ્પિત છે, વસ્તુ સત નથી. એટલે આક્ષેપ કરતાનો અહીંયા આક્ષેપનું કોઈ સ્થાન રહેતું નથી. દર્શિતશ્ચ અયમ અર્થ ક્ષેત્રાધ્યાય વિસ્તર્ષ. ભગવાને આ વાત ક્ષેત્રાધ્યાયની અંદર એટલે કે 13મા અધ્યાયની અંદર ભગવાન બતાવી ચૂક્યા છે, એવું ભાષ્યકાર લખે છે. એટલે કે તમારે જો વિસ્તારથી જોવું હોય તો કે છે 13મા અધ્યાયમાં જઈને જોઈ લો. સ ચ જીવ મદંશત્વેન કલ્પિત. ભગવાનનું વચન ઉપસ્થિત કરે છે કે સ ચ જીવ, આ જે જીવ છે મારા અંશથી કલ્પિત છે. હવે બીજો પ્રશ્ન ઊભો થયો અહીંયા કે આ જે જીવ પરમાત્માનો જ અંશ હોય, વાસ્તવિક પરમાત્માથી અભિન્ન હોય અને મદંશત્વેન કલ્પિત જીવ, મારા અંશરૂપથી જીવ કલ્પિત હોય તો કથમ સંસરતી. આ પ્રશ્ન મહાન મોટો આવ્યો. તો પછી એ સંસરણ કેમ કરે છે? એના જન્મ અને મૃત્યુ કેમ થઈ રહ્યા છે? ન થવા જોઈએ. જીવ પરમાત્માનો જ અંશ હોય વાસ્તવિક રીતે, અને અંશ ભાગ જે છે એ પણ કલ્પિત જ હોય, વાસ્તવિક ન હોય, તો પછી જીવના જન્મ અને મૃત્યુ થવા જોઈએ નહીં. કેમ થાય છે? કથમ સંસરતી. તો જીવ દુઃખી શા માટે થાય છે? જન્મ છે શા માટે? મૃત્યુ શા માટે થાય છે?
તો એનો ઉત્તર જે છે એ આ શ્લોકના ઉત્તરાર્ધમાં રહેલો છે. એ પણ કલ્પિત છે. જન્મ મૃત્યુ જે છે એ પણ અવિદ્યાકૃત છે. એ વાત ભગવાન બતાવે છે. ભગવાનની કૃપા છે તેનો વિચાર જે છે એ આગળ કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरास्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ओम शांति शांति शांति. सद्गुरु